પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી કેસરીસિંહ સોલંકીને આમંત્રણ મળ્યું છે। આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ, ઈમાનદાર પાર્ટી સાથે જોડાઓ, એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાઓ। કેસરીસિંહ સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ રાજકારણના છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આમ આદમી પાર્ટીમાંથી કેસરીસિંહ સોલંકીને આમંત્રણ મળ્યું છે। કેસરીસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ કેસરીસિંહને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। દારૂ અને ડ્રગ્સની લડાઈમાં સાથે રહીને લડત લડવાની વાત એ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે। પક્ષ સામે રજૂઆત કરતા પક્ષે સસ્પેન્ડ કર્યા હોવાની વાત એ બ્રિજરાજ સોલંકીએ તેના નિવેદનમાં કરી છે। જો કે ગુજરાતમાંથી સાથે મળીને દારૂ હટાવવાની વાત પણ બ્રિજરાજ સોલંકીએ કરી છે। આ તમામ વાત માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને લઈને બ્રિજરાજ સોલંકીએ નિવેદન આપ્યું છે। બ્રિજરાજ સોલંકીએ નિવેદન આપતા કહ્યું છે કે પક્ષની સામે નિવેદન નહોતું આપ્યું। બ્રિજરાજસિંહ સોલંકીએ એવું પણ કહ્યું કે તેમના વિસ્તારની અંદર જે દારૂ વેચાતો હતો, તેમના વિસ્તારની અંદર જે દારૂની હેરાફેરી થતી હતી એની સામે ભાજપના પૂર્વ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો એટલે ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની વાત એ બ્રિજરાજ સોલંકીએ કરી છે। અને બ્રિજરાજ સોલંકીએ એ પણ વાત કરી કે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહને આમ આદમી પાર્ટી તરફથી હું આમંત્રણ આપું છું કે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લો, આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂ હટાવવાની વાત એ બ્રિજરાજ સોલંકીએ કરી। આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ માતરના પૂર્વ ધારાસભ્યને આમંત્રણ આપતા શું કહ્યું સાંભળો એ પણ। અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, કારણ મતલબ એટલું જ હતું કે એમણે પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે। ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાઓ, એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાઓ। આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ, જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ। હું આ તકે કેસરીસિંહ સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ। તો આ હતા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી કે જેમણે કેસરીસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું છે। સાથે એ પણ વાત કરી કે પોલીસ સામે અને સાથે જ પક્ષની સામે એટલા માટે બાયો ચડાવી હતી કે પોતાના વિસ્તારની અંદર દારૂ વેચાતો હતો, દારૂ પીવાતો હતો, એની સામે કેસરીસિંહ સોલંકીએ અવાજ ઉઠાવ્યો એટલે પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા। બ્રિજરાજ સોલંકીએ આમંત્રણ આપ્યું છે અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કેસરીસિંહ સોલંકી આ આમંત્રણનો સ્વીકાર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે પછી તેઓ કોઈ અન્ય રાજકીય પક્ષ એ પસંદ કરે છે। જોકે તેમના વિસ્તારની અંદર અને તેમના વિસ્તારના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું તો એવું માનવું છે કે કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસ સાથે મળી અને આ પ્રકારની પ્રવૃત્તિઓને કરતા હતા કે જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા। હવે જોવાનું રહેશે કે કેસરીસિંહ સોલંકી એ કોંગ્રેસમાં જાય છે કે આમ આદમી પાર્ટીમાં, કે પછી હવે કેસરીસિંહના નિવેદન બાદ એ આખી વાતનો ખુલાસો થઈ શકે કે કયા રાજકીય પક્ષ સાથે તેઓ જોડાઈ શકે છે। પરંતુ આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આમંત્રણ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ
બ્રિજરાજસિંહ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે હવે જોવાનું રહેશે કે કેસરીસિંહ સોલંકીનું શું એ નિર્ણય આવે છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટીએ આપેલા આમંત્રણને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.